જોઈએ। સુરતના રેગિંગ કાંડ મુદ્દે ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના વડા હતા ડોક્ટર સુમૈયા મુલ્લા। સસ્પેન્શન દરમિયાન ડોક્ટર સુમૈયા મુલ્લાને નિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે। રેગિંગ રોકી ન શકતા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા છે। ડોક્ટર સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા। સસ્પેન્શન દરમિયાન ખાનગી નોકરી કે પ્રેક્ટિસ નહીં કરી શકાય। ડોક્ટર સુમૈયા મુલ્લાને સરકારી મેડિકલ કોલેજ વડોદરા મુકાયા છે। રેગિંગને કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી। સુરતથી સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન ઉપર જોડાયા છે। ધનરાજ, આ કેસમાં શું વધુ વિગતો? મહત્વપૂર્ણ કામગીરી નવી સિવિલ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કરવામાં આવી છે। જે પ્રમાણે રેગિંગ કાંડ સામે આવ્યો હતો અને જેમાં રેસિડન્ટ ડોક્ટર છે તેણે આપઘાત કર્યો હતો। જો કે જે સમગ્ર જવાબદારી હોય છે એ માઇક્રોબાયોલોજી વિભાગના વડા એમની હોય છે અને એ વડા હતા ડોક્ટર સુમૈયા મુલ્લા। જો કે તેમને અત્યારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે એક દાખલારૂપ કાર્યવાહી છે એ કરવામાં આવી છે। સ્મીમેર હોસ્પિટલમાં પણ આ જ પ્રમાણે જવાબદારી છે એ નિયત કરવામાં આવી છે। એની સાથોસાથ હવે સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ છે ત્યાં જે રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમની રેગિંગ ન થાય અને ખાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવી છે। ત્યારે આ દાખલારૂપ કાર્યવાહી છે કરવામાં આવી છે। જો કે સસ્પેન્શન દરમિયાન ડોક્ટર સુમૈયા મુલ્લાને નિર્વાહ ભથ્થું છે આપવામાં આવશે। જે રીતે રેગિંગ રોકી ન શકતા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે 90 દિવસ માટે તેમને સસ્પેન્ડ કરાયા છે એ પ્રમાણેની માહિતી અત્યારે હાલ સાંપડી રહી છે। નવી સિવિલ હોસ્પિટલમાં જે રીતે રેગિંગ કાંડ આવ્યો હતો અને આ બાબતને લઈને અલગ અલગ વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા। એમાં જે રીતે આ બાબતની જાણકારી છે એ ડોક્ટર સુમૈયા મુલ્લાને કરવામાં આવી હતી કે રેગિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રીતે માઇક્રોબાયોલોજીના વડા હોવા છતાં પણ આ બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા આખરે તેમના પર સસ્પેન્શનની તલવાર લટકતી હતી અને એ બાબતનો એબીપી અસ્મિતાએ અહેવાલ પણ દર્શાવ્યો હતો અને આજે આખરી મહોર તેને લાગી છે। જી।